ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર અને કપિલ દવે અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ સહિતના દિગ્ગજો તમને સરહદ પર દેશ સેવા કરતા હવે જોવા મળી શકશે। જી હા, કેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે તેને કારણે ટેરિટોરિયલ આર્મીને પણ સરહદ ફરજ પર તૈનાત કરવામાં આવી શકે છે। ભારતીય સેના પ્રમુખને મળેલી સત્તા મુજબ તેઓ કોઈ પણ ટેરિટોરિયલ આર્મી અધિકારી અથવા તો જવાનને સેનાના નિયમિત દળોને મદદ કરવા માટે બોલાવી શકે છે। એટલે મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, કપિલ દેવ અને અભિનવ બિંદ્રા, ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર, રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ આ ટેરિટોરિયલ આર્મીનો ભાગ છે। ટેરિટોરિયલ આર્મીની 14 બટાલિયન સક્રિય છે, જેને ભારતની રક્ષા પ્રણાલીની બીજી હરોળ ગણવામાં આવતી હોય છે અને આ સેનામાં દેશના અલગ અલગ ક્ષેત્રના સામાન્ય નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે। ત્યારે આ આર્મીને લઈને પણ કેટલીક વિગતો છે આપના સુધી પહોંચાડવી છે। ગ્રાફિક્સના માધ્યમથી એ જાણકારી પહોંચાડીએ કે ટેરિટોરિયલ આર્મી છે એ કઈ રીતે કામ કરતી હોય છે। તો ભારતની રક્ષા પ્રણાલીની બીજી હરોળ આ ટેરિટોરિયલ આર્મી છે એ ગણવામાં આવતી હોય છે। આ સાથે જ સૈન્યના યુનિટમાં દેશના અલગ અલગ ક્ષેત્રના સામાન્ય નાગરિકોનો પણ સમાવેશ આ ટેરિટોરિયલ આર્મીમાં થાય છે। હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો સરકારના આદેશ હેઠળ હાલની 32 ઇન્ફેન્ટ્રી બટાલિયનમાંથી 14 સક્રિય કરવામાં આવશે। આ સાથે જ બટાલિયનોને દેશના વિવિધ સૈન્ય કમાન્ડમાં તૈનાત કરવામાં આવશે, જેમાં સધર્ન કમાન્ડ સાથે જ પૂર્વીય કમાન્ડ, પશ્ચિમી કમાન્ડ અને સેન્ટ્રલ કમાન્ડ સાથે જ ઉત્તરી કમાન્ડ અને દક્ષિણ પશ્ચિમી કમાન્ડ, આ સાથે જ અંદમાન નિકોબાર કમાન્ડ હોય અને આર્મી ટ્રેનિંગનો પણ તેમાં સમાવેશ થાય છે। એટલે કે આખા ભારતના એ તમામ કમાન્ડમાં તેમનું પોસ્ટિંગ થાય અને તે કામગીરી તે કરતા જુએ। ભારત દેશની જે રક્ષા કરવાની જવાબદારીની જે કસમ ખાધી હોય તે લેતા જુએ અને તે રક્ષા કરતા હોય તે પ્રકારની હાલ સ્થિતિ હવે જોવા મળી શકે છે। બિલકુલ, એટલે જયદેવભાઈ સવાલ એ થાય છે કે 1947 પછી આપણે જોઈએ અત્યાર સુધીની જેટલી વોર થઈ છે તેમાં ટેરિટોરિયલ આર્મીનો રોલ ખૂબ મહત્વપૂર્ણ રહ્યો છે અને અત્યારે પણ સેના પ્રમુખને એ આદેશ આપી દેવામાં આવ્યો છે, સત્તા આપી દેવામાં આવી છે કે ટેરિટોરિયલ આર્મીનો ઉપયોગ થઈ શકે। તો હવે આ બાબતને કઈ રીતે જોવી રહી, કેટલું ઉપયોગી બનશે આર્મી? ટેરિટોરિયલ આર્મી ખૂબ જ સારા પરિણામો આપે છે અને આપે બહુ સરસ એનાલિસિસમાં કીધું એ કે બીજી હરોળ, સૈન્યની બીજી હરોળ હોય તે પ્રકારે ટેરિટોરિયલ આર્મી કામ કરે છે। જ્યારે મુખ્ય સૈન્ય બટાલિયનો, રેજિમેન્ટો, બ્રિગેડ્સ પોતાના સ્થાનિક થાણાઓને મૂકીને સરહદ પર જાય તો એ સ્થાનિક થાણાઓનું શું થાય, જેને આપણે સ્ટેશન હેડક્વાર્ટર કહેતા હોઈએ છીએ, જેમ કે અમદાવાદ, જામનગર, વડોદરા, ભુજ, તો એ થાણાઓ જે ખાલી થઈ જાય રેગ્યુલર આર્મી ત્યાંથી આગળ વધે તો એ થાણાઓને સંભાળવાનું કામ, બીજા વાઇટલ ઇન્સ્ટોલેશન્સને સંભાળવાનું કામ, અમુક જગ્યાએ બોર્ડરનું કામ અને અમુક જગ્યાએ શહેરી વિસ્તારોમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું કામ આ બીજી હરોળની ટેરિટોરિયલ આર્મી કરતી હોય છે, જે બહુ જ મહત્ત્વપૂર્ણ કામ છે। અને અત્યારે આપણા દર્શકોને ટીવી નાઇનના મારફતથી આપણે એ માહિતી પણ આપી દઈએ એક જ લાઇનમાં, અને આપ બંને યંગ એન્કર્સ આ વાતને અત્યારે દર્શકો સામે રજૂ કરી રહ્યા છો ત્યારે કે ભારતનો કોઈ પણ સામાન્ય નાગરિક પોતાનો નોકરી, ધંધો કે વ્યવસાય કરતા શરૂઆતમાં થોડી ટ્રેનિંગ કરવી પડે, બાકી વર્ષમાં માત્ર 2 મહિના આપીને ટેરિટોરિયલ આર્મીમાં રાષ્ટ્રીય સેવા આપી શકે છે, વર્દી પહેરી શકે છે, મિલિટરીની રેન્કનો અધિકારી બની શકે છે અને આ બધું ખાલી વર્ષમાં 2 વાર કરવાનું હોય। અને આમાં જોડાવા માટેની, અને આ સૌથી વધુ લ્યુક્રેટિવ વાત છે, આ બધામાં જોડાવા માટેની ઉંમરની વયમર્યાદા 42 વર્ષની છે। સો દેટ્સ વેરી કેચી। અને આવા ઇવેન્ટ્સ અને આ વસ્તુઓને વધુ સારી રીતે જોડાવા માટે આપે જે અગાઉ નામ કીધા એ બધા એવા લોકો છે જે યુથ આઇકન્સ છે, એમણે થોડી ટ્રેનિંગ અને થોડી એક્ઝામ્સ પણ પાસ કરી છે। એ લોકો જ ને એટલા માટે લેવામાં આવે છે કે યુવાનોને કે જેમણે કદાચ રેગ્યુલર સર્વિસમાં સૈન્યમાં ના જોડાયા પણ 42 વર્ષ સુધી બીજી હરોળનું આ સૈન્ય ટેરિટોરિયલ આર્મી જોઈન કરી શકે તે માટે આ યુથ આઇકન્સ। બિલકુલ જયદેવભાઈ, બ્રેકિંગ ન્યૂઝ આવી